महिला धारासभ्य पार्टी આવું નહીં કરો ભાઈ. આસિફબેન સાહેબ ફરક કરીને સ્વાગત માટે સ્વાગત માટે કે એને ફુલાર નથી કઈ નથી મેં પેશન્ટ ફુલાર બોલાયા છે એ નામ નથી પૂછતો તમારા સમાજને અપમાનિત કરવાનું કામ કરે. આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ, ત્યારે પછી ને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો ના સાહેબ. તમે પ્રભારી મંત્રી છો ને, તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતે ચાલી રહ્યા છે. આ મારું અપમાન કરવા માટે બોલાવો છો તમે. આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું, કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરી નથી આવી. હું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે, મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે. ના સાહેબ આભાર આપનો, થેન્ક યુ. આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ. કોણે કહી માતા આ પેલો છે ને મહામંત્રી કોણ છે? આશીષભાઈ. પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય ને ભાઈ, રહેવા દે ને. ચાલ, પ્રમુખના આધારે જ કીધું હોય તો સાહેબ આ વસ્તુ ખોટી છે. બંને વડીલ શ્રી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું, બાપતભાઈ સાહેબ આપને પણ વિનંતી કરું, સંગઠનના લોકો જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં, જિલ્લાને બરબાદ કરવાના, ખરાબ કરવાના ભાગને ચલો કોઈને કહેવાનો કોઈ મતલબ નથી. આ બધા લોકોને છે ને આટલા ગાંધારીની જેમ આટલા બાંધેલા છે. બધાને આદિવાસી સમાજની કોઈને પડેલી નથી. આદિવાસી સમાજ બધાને એવું છે. આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ટાઉન હોલમાં એક કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો હતો. ઘણા બધા પ્રતિષ્ઠિત નાગરિકોની હાજરીમાં આ કાર્યક્રમ જ્યારે સંપન્ન થઈ રહ્યો હતો ત્યારે જિલ્લામાં આ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ સાથે એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ, પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરીજી અને ભરૂચના સાંસદ માન્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને ડેરી શુગરના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ સાહેબ અનેક પ્રતિષ્ઠિત નાગરિકોની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો હતો. ત્યારે જિલ્લાના પ્રમુખ નીલ રાવ દ્વારા આ વિસ્તારની હું ધારાસભ્ય છું, ત્યારે આ ધારાસભ્ય માટે એમનું અપમાન કરવા માટેના અને એમનું સન્માન નહીં કરવાનું, એમને બોલવા માટેનું કોઈ સ્પીચ માટેનું એમનું કોઈ આયોજન નહીં કરવાનું, એ રીતનું આખું એમણે એક ષડયંત્ર કર્યું હતું. અને એ ષડયંત્રના ભાગરૂપે એમણે એમના કાર્યકર્તાઓને સૂચના આપી હતી. અને એ સૂચનાના આધાર ઉપર જ્યારે મને એવું લાગ્યું કે જ્યારે મારું અપમાન થઈ રહ્યું છે અને માન્ય મનસુખભાઈ વસાવા સાહેબે પણ કીધું કે બેન અહીંના લોકલ ધારાસભ્ય છે તો એમને બોલવા માટે તક આપવી જોઈએ, ત્યારે આયોજકોમાં જે એનાઉન્સર હતા એમણે કીધું કે અમારા પ્રોટોકોલમાં આવતું નથી ને અમારા પ્રોટોકોલમાં આ માહિતી નથી, એટલે અમે બેનને બોલવા ન દઈ શકીએ કે એમનું સન્માન ન કરી શકીએ. ત્યારે આ વાતને લઈને માન્ય મનસુખભાઈ વસાવા સાહેબે પણ ઘણી વાત કરી એમને કે તમે ધારાસભ્યનું અપમાન કરી રહ્યા છો. ત્યારે મને એવું લાગ્યું કે આ જગ્યા ઉપરથી હવે મારે નીકળી જવું જોઈએ અને હું એ જગ્યા છોડીને જતી રહી. પરંતુ આ ધારાસભ્યનું અપમાન એક સ્ત્રી તરીકે, એક મહિલા તરીકે કે પછી એક આદિવાસી મહિલા ધારાસભ્ય છું એના લીધે આટલું મોટું અપમાન કરવામાં આવ્યું. શું જળ, જંગલ, જમીનના પ્રશ્નો માટે આદિવાસી સમાજ હંમેશા લડતો આવ્યો છે, સરકારમાં અનેક રજૂઆતો પણ કરતો આવ્યો છે, સરકાર દ્વારા અનેક એના કામો પણ થયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાનાર આદિવાસી સમાજને, આદિવાસી સમાજની દીકરીને આવું અપમાન કરવાનો અધિકાર જિલ્લાના પ્રમુખ નીલ રાવને કોણે આપ્યો? શું એ આદિવાસી સમાજને પોતાના ગુલામ સમજે છે કે પછી આદિવાસી સમાજ એના કયા પ્રમાણે કરે એવું એ ઈચ્છે છે? એટલે આદિવાસી ધારાસભ્ય તરીકે જ્યારે અમને સ્વીકારતા ન હોય તો પછી એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું યોગ્ય બી નહીં લાગ્યું. અને હું એટલા માટે જ અહીંયા ગાંધીજીના સ્ટેચ્યુ પાસે હું ધરણા પર બેઠી છું કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જિલ્લાના પ્રમુખ નીલ રાવ ઉપર એમની પાસેથી એમને માહિતી એકત્રિત કરવી જોઈએ અને એમને પાસેથી જાણકારી લેવી જોઈએ અને એમની સામે એક્શન લેવા જોઈએ. કોઈ બંધ બારણે આ કોઈ ઘટના નથી ઘટી, પરંતુ પ્રતિષ્ઠિત નાગરિકોની વચ્ચે જિલ્લા પ્રભારી મંત્રી, જિલ્લા પ્રભારી શ્રી, એસટી મોરચાના અધ્યક્ષ, સાંસદ આ બધાની હાજરીમાં આ ઘટના થઈ છે. એટલે એ ઘટના ખોટી છે
એવું તો કહી ન શકાય. જે થયું છે બધાની નરી આંખે દેખાય એવી રીતના છતી આંખે દેખાય એવું જ થયું છે. તો વારંવાર અપમાન કરવાનો અધિકાર આ જિલ્લા પ્રમુખને કોણે આપ્યો? અને એમાં પણ જ્યારે મહિલા ધારાસભ્યો હોય, મહિલા આદિવાસી મહિલા હોય, અનેક વાર એમણે આવી રીતના અપમાન કર્યા છે. એક વાર નહીં, બે વાર નહીં, પણ અનેકો વાર, અને સરકારમાં પણ અને સંગઠનમાં પણ અનેક વખત એમની માટેની રજૂઆત પણ કરી છે. પરંતુ કોઈ કારણવશ એમના સામે કોઈ એક્શન લેવામાં નથી આવતા. એ વિષય મને ધ્યાનમાં નથી કે કેમ એમના પર એક્શન લેવામાં નથી આવતા. પરંતુ આનાથી ભારતીય જનતા પાર્ટીને નર્મદા જિલ્લામાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. જે સિનિયર કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીને મોટી કરી, ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવ્યું, એ કાર્યકર્તાઓ આજે સાઈડ ઉપર બેસી ગયા છે. એ કાર્યકર્તાઓને અપમાન કરવામાં આવે છે. ઉંમરવાળા કાર્યકર્તાઓ હોય એમને એવું કહેવામાં આવે છે કે તમે ડોહા થઈ ગયા છો એટલે તમે હવે ઘરે બેસો. કોઈ કાર્યકર્તાને એવું કહેવામાં આવે છે કે તને કમલમના પગથિયા ભૂલાવી દઈશ. આવું બધા જ કાર્યકર્તાઓની સાથે, ને એમાંય આદિવાસી કાર્યકર્તાઓ સાથે કેમ આવું બિહેવ કરવાનું? શું આદિવાસી કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના લોકો એમના ગુલામ છે? કે પછી કોઈએ જાગીર લખી આપી છે કે આ બધા ગુલામો, તમે આદિવાસીઓ તમારા અંડરમાં કામ કરશે, એવું સમજે છે એ? તો મારે એટલું કહેવું છે કે આજે જનજાતિ સમાજ ખૂબ જ આગળ વધી રહ્યો છે, ભણી ગણીને આજે હોશિયાર બી થઈ રહ્યો છે, અને સરકારની વિવિધ યોજનાઓ થકી લાભાન્વિત પણ થઈ રહ્યો છે. ત્યારે આદિવાસી સમાજને દબાવવાનું કામ એક આ જિલ્લાનો પ્રમુખ નીલ રાવ કરી રહ્યો છે એ કેટલી હદે યોગ્ય છે? ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરે છે ને આદિવાસી સમાજને નુકસાન કરે છે. આજે આદિવાસી સમાજનો નવયુવાન જે ભારતીય જનતા પાર્ટી સાથે જે રીતના જોડાઈ રહ્યો છે ને, એમાં પણ ક્યાંક ને ક્યાંક હવે ઓટ આવવા માંડશે. કારણ કે એક મહિલા ધારાસભ્યનું અપમાન થતું હોય, આદિવાસી દીકરી હોય એનું અપમાન થતું હોય, તો બીજાની તો વાત જ શું કરવાની. એટલા માટે આજે આદિવાસી સમાજના એક નાગરિક તરીકે પણ આ ભારતીય જનતા પાર્ટીનો સંગઠનના પ્રમુખને બદલવો જોઈએ. એના માટે કંઈક ને કંઈક નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ લેવો જોઈએ. સ્વાભાવિક છે કે જિલ્લાનો અને આદિવાસી જિલ્લો હોય તો સ્થાનિક ધારાસભ્યને બોલવા માટે સમય આપવો જોઈએ. 5 મિનિટ 10 મિનિટ સમય બધાને ફિક્સ કર. 5-5, 7-7 મિનિટનો કંઈ બહુ મોટો ફરક પડતો નથી. પણ ચિંતા ના કરો. આખું જે વ્યવસ્થિત રીતના દેશ નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અમે ખૂબ ઉત્સાહ ઉમંગથી ઉજવી રહ્યા છીએ, પણ એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો આમાં વિઘ્ન નાખી રહ્યા છે. દર્શનાબેનનું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ જે અપમાન કરે છે, આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે. દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા. એમને એવું કે આ દિનેશના પગથિયા, કમલમના પગથિયા ચડવાના બંધ કરાવી દઈશ. આ પ્રકારની માનસિકતાવાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું અપમાન કર્યું છે. 5 મિનિટ બોલવા માટે એમને સમય કહેવાનો હતો. બધાને કહી દઉં ભાઈ, સ્થાનિક ધારાસભ્ય તો અને રાજપીપળામાં કાર્યક્રમ હોય, નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કાર્યક્રમ હોય, જેનો મત વિસ્તાર છે અને બધાની વચ્ચે સતત કામ કરે છે, એવા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે એ તો કોઈ સંજોગોમાં ના ચાલે. પાર્ટીના પ્રોટોકોલમાં બધું સમજે છે, પણ એ ટ્રાઇબલ એરિયામાં પ્રોટોકોલ કોઈ કામ નહીં લાગે. અહીંયા સ્થાનિક નેતાઓને બોલવા દેવું પડે. બહારના નેતા ગમે તેટલો અહીંયા બોલે એની પ્રજા પર અસર થતી નથી. અહીંયા સ્થાનિક નેતા જે બોલે ને એનો જ પ્રભાવ પડે છે. અમે એવા બીજા ઘણા કાર્યક્રમો દઈએ છીએ, મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવું, પણ બધા મોટા નેતાઓ આવે છે દિલ્હીથી માંડીને બધા જ, એ લોકો સ્થાનિક નેતાને જ પ્રોજેક્ટ કરે છે. તો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં પણ સ્થાનિક નેતાને પ્રોજેક્ટ કરવું જોઈએ. સરકારના પ્રોટોકોલનો પણ સરકારી કાર્યક્રમ હોય ત્યાં સ્થાનિક ધારાસભ્યને તો પ્રોટોકોલમાં આવવું જ જોઈએ. અને તેમાં મહિલા ધારાસભ્ય છે. આજે મહિલા ધારાસભ્યને આ રીતના હળહળતો અપમાન થાય એ યોગ્ય નથી. મેં જાહેર મંચ પર કીધું મેં કે આ દર્શનાબેન ધારાસભ્યનું અપમાન નથી, આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, સમગ્ર મહિલાઓનું અપમાન છે. આજે મહિલા ધારાસભ્ય છે. આ નીલ રાવની એક પ્રકારની ખોટી માનસિકતા છે, અને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈને કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે. કેટલાક લુખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનો, જેનચાડા કરવાનું, એ સતત એનું આ કૃત્ય છે. અને પ્રદેશમાં પણ આ બાબતનું અમે ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે, પણ નીલ રાવનું કોઈને કઈ રીતના એની સામે પગલાં નથી લીધા. આજે હું નર્મદા જિલ્લાના આદિવાસી હું પણ આગેવાન છું. અમારા દર્શનાબેન દેશમુખ સ્વર્ગસ્થ ચંદુભાઈની એક દીકરી છે. આજે આદિવાસી સમાજના માટે ચંદુભાઈ દેશમુખનું બહુ મોટું યોગદાન છે એના વિકાસ માટે, ને એમની દીકરી પણ ચંદુભાઈ દેશમુખના માર્ગે જ આગળ કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજનું ખૂબ કામ કરે, મહિલાનું કામ કરી રહ્યા છે. તો એનું અપમાન થાય તો આદિવાસી સમાજ ક્યારે પણ માફ નથી કરવાના. આ
દર્શનાબેન દેશમુખ એ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, મનસુખ વસાવાનું અપમાન છે. આને તો નીલ રાવને ખાસ વાર ટેવ પડી ગઈ છે. હવે અંકલેશ્વરમાં ગઈકાલે કાર્યક્રમ હતો તો બધા લોકો બોલ્યા, હું બોલ્યો, ધારાસભ્ય બોલ્યા, કેટલા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકો બોલ્યા, મંત્રી બોલ્યા, પ્રદેશમાંથી વક્તા હતા ગણપતભાઈ એ બોલ્યા. એટલે ભાઈ ભરૂચ જિલ્લામાં બોલવામાં આવે તો અહીંયા શું વાંધો છે? નર્મદા જિલ્લો તો નાનો જિલ્લો છે, પણ આ ઈરાદાપૂર્વક નીલ રાવ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. જે લોકો કામ કરે છે એમને અપમાનિત કરી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં ના ચાલી રહ્યા. અમે રવિએ જે વાત કરી તે પ્રકારે નર્મદા જિલ્લામાં દારૂ દુકાનના અડ્ડા જે ચાલે છે નર્મદા જિલ્લા પર, ગુજરાતમાં બધે બંધ છે. ગુજરાતમાં બધે દારૂ જુગારના અડ્ડા બંધ છે, તો નર્મદા જિલ્લામાં કેમ ચાલવા જોઈએ? એ પણ બંધ થવા જોઈએ. એનું પણ અમે અભિયાન ચલાવ્યું. તો એ અભિયાનની અંદર અમારા કેટલાક કાર્યકર્તા અમારા ત્યાં આવે, એને ડરાવે ધમકાવ્યા નીલ રાવ કે નીલ રાવ માણસો તમને પાર્ટીમાંથી કાઢી. હવે અમે સારું કામ કરીએ છીએ,